બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયામાં જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ને ત્યાં સુધી દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક હસવા માટેનું બહાનું શોધી લેવું જોઈએ. નહીંતર આપણી જિંદગી છે ને આપણે પડે પડ રોવડાવવા માટેનો મોકો શોધતી જ હોય છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે હસે તેનું ઘર વસે. અને ઘણા ડૉક્ટરો પણ એમ કહેતા હોય છે કે હસવાથી 60થી 70% રોગો નાબૂદ થઈ જાય છે. આપણી જિંદગીમાં આપણે જેમ જેમ ગુમસુમ અને માયુસ રહેશું ને એમ એમ આપણી જિંદગી પણ કંટાળાજનક અને નાખુશ બનતી જશે. પરંતુ જેમ જેમ આપણે હસવાનો પ્રયત્ન કરશું ને એમ એમ આપણી જિંદગી પણ સુખરૂપ અને રંગમિજાજી બનતી જશે. અંતે કહેવાનું એટલું જ કે આપણે દુનિયામાં રોતા રોતા જરૂર જન્મ્યા છીએ, પરંતુ જીવન એવું જીવો કે આપણે હસતા હસતા જઈએ અને આ દુનિયા રોતી રહી જાય. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.